હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 11, ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર, દ્રવ્ય અને વિકિરણનો દ્વિસ્વભાવ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે એક મુદ્દાની આપણે ચર્ચા કરવાના છીએ કે જેમાં તરંગવાદ જે નિષ્ફળ જાય છે ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવામાં, એના મુદ્દા આપણે જોયા હતા। એમાં એક ખાલી સમજ માટેનો એક મુદ્દો છે કે તરંગવાદ, એક મુદ્દો એવો હતો કે તરંગવાદની અંદર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે, કોઈ ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે તો તરંગવાદ મુજબ ઇલેક્ટ્રોનને ઉત્સર્જનમાં બહુ ટાઈમ લાગે, જ્યારે વાસ્તવિક પ્રયોગો શું દર્શાવે છે કે 10⁻⁹ સેકન્ડમાં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય। તો એના સંદર્ભમાં સમજૂતી છે કે તરંગવાદ અનુસાર ધાતુ પર ચોક્કસ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે। તરંગવાદમાં તીવ્રતા સાથે ઉર્જા સંકળાયેલી છે, એટલે ઉર્જાનું જે સૂત્ર આવે એમાં I = E/AT, તો ઉર્જા બરાબર I/AT। તીવ્રતાના સ્વરૂપમાં ઉર્જાનું સૂત્ર લખવાનું। હવે તરંગવાદ છે એટલે મેં સૂત્ર HF નહીં લખવું, HF સૂત્ર નહીં લખવું અત્યારે, કારણ કે તરંગવાદનું સમજાવવાનું છે। એટલે φ0 જેટલી ઉર્જા વપરાઈ જશે, આટલી ઉર્જા આપાત થશે ધાતુ ઉપર, આટલી ઉર્જા વાપરી નાખશે, બાકી વધેલી ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં 1/2 mv_max² બરાબર I/AT - φ0। ઇલેક્ટ્રોન જસ્ટ બહાર આવે ને ત્યારે બધી ઉર્જા ખર્ચ કરી ચૂક્યો હોય, મતલબ કે બહાર આવવામાં સફળ થઈ જાય ત્યાં સુધીમાં એની પાસે કંઈ બેલેન્સ વધે નહીં, તો વેગ 0 હોય બરાબર। 0 બરાબર I/AT - φ0, I/AT બરાબર φ0, T બરાબર φ0 I એની જગ્યાએ πr²। હવે એ પ્રકાશ કોના ઉપર આપાત થાય? પરમાણુ ઉપર આપાત થાય। પરમાણુની સાઇઝ જે હોય 10⁻10 મીટરમાં હોય, તો અહીંયા આપણે કિંમતો મૂકતા જઈએ કે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન છે માની લો, તો 2.14 1.6 10⁻19 જૂલમાં કન્વર્ટ કર્યું। નીચે તીવ્રતા જે છે 1.6 10⁻6, પાઈ એટલે 3.14, પછી અહીંયા R એટલે કે 10⁻10 પરમાણુની ત્રિજ્યાનું વર્ક કરવાનું। સાદુરૂપ આપો તો 0.68 સેકન્ડ। જો એને દિવસમાં કન્વર્ટ કરો તો 79 દિવસ થાય, એટલે કે જો તમે કોઈ ધાતુની સપાટી પર 79 દિવસ સુધી આટલી તીવ્રતા 1.6 આટલી તીવ્રતાવાળો પ્રકાશ સતત આપાત કરી રાખો ને ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય બરાબર। એટલે તરંગવાદ મુજબ તો આપણને પ્રાયોગિક રીતે જે ઘટના બને છે 10⁻9 સેકન્ડમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, એ સમજાવી શકાતી નથી, એટલા માટે આપણે કણવાદ દાખલ કરવો પડ્યો બરાબર। હવે મુદ્દો છે ડી બ્રોગલી તરંગોની સમજૂતી આપો। હવે આની અંદર તમારે છે ને મેઇન તો સૂત્ર જ છે λ બરાબર h/mv અને એના ઉપરનો દાખલો બરાબર। આ વર્ણન જે છે એ માત્ર તમારે યાદ રાખવા પૂરતું જ છે, એટલે બહુ ચિંતા કરવાની નહીં। અધિતર્ક શું કહે છે કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ, યોગ્ય પરિસ્થિતિમાં બરાબર। દ્રવ્ય અને વિકિરણ સમમિતિ ધરાવતા હોવા જોઈએ, એટલે કે આપણે જાણીએ છીએ કે દ્રવ્યનું ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતર આઈન્સ્ટાઈને કીધેલું જ છે કે વિશ્વમાં રહેલું કુલ દ્રવ્ય અને કુલ વિકિરણ ઉર્જા એનો જથ્થો અચળ છે અને અંદર અરસપરસ રૂપાંતર થયા જ કરે છે। તો જો વિકિરણની અંદર જ જો દ્રવ્ય સમાયેલું હોય, ખરેખર એકબીજામાં રૂપાંતર થતું હોય, તો વિકિરણ જોડે ઘટના બને એ દ્રવ્યમાં બનવી જોઈએ। ત્યાંથી પછી આ કોન્સેપ્ટ આવ્યો, જો વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવે તો દ્રવ્ય પણ દ્વૈત સ્વરૂપ ધરાવે તેવું થવું જોઈએ। P વેગમાન ધરાવતા કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ
લેમડા બરાબર H/P બરાબર H/mv. આને દ બ્રોગલીનું સમીકરણ કહેવાય, એટલે આને ડી બ્રોગલી સમીકરણ. એમ એટલે કણનું દળ, વી એટલે કણની ઝડપ, અને પીનું ગણો તો કણનું વેગમાન. લેમડાને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય અને ડી બ્રોગલી સમીકરણ કહેવાય આને. બરાબર, આ સમીકરણ છે. લેમડા તરંગ સાથે સંકળાયેલ અને પી વેગમાન કણ સાથે સંકળાયેલ છે. લેમડા તરંગ સાથે સંકળાયેલ છે, પી એ કણ સાથે સંકળાયેલ છે, અને એચ પ્લાન્ક અચળાંક બંનેને જોડે છે. બરાબર, મતલબ કે આ તરંગ પ્રકૃતિ છે, એમવી કણ પ્રકૃતિ, અને આ તરંગ અને કણને જોડતું એચ. બરાબર. ડી બ્રોગલી સમીકરણ પ્રારંભમાં સાબિતી વિના સ્વીકારવામાં આવ્યું. આમ છતાં ફોટોન માટે સાચું છે. ફોટોનનું વેગમાન P બરાબર E/c hf/c. બરાબર, આ તમે જાણો છો. P બરાબર E/c hf/c. હવે આ C ને આ બાજુ લઈ જાઓ અને F ને અહીંયા લઈ જાઓ તો શું થઈ જાય? C/F, અને P ને આના છેદમાં લઈ જાઓ તો C/F બરાબર H/P થાય. C/F એટલે લેમડા. તો ફોટોન માટે પણ લેમડા બરાબર H/P, અને આના માટે પણ H/P. સેમ ઇક્વેશન, બંનેને લાગુ પડે છે આ સૂત્ર. બરાબર. ડી બ્રોગલી સમીકરણ માટે કેટલીક વધારાની બાબતો જેને આપણે માનવી જોઈએ. ગતિ કરતા કણની તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. જો કણનો વેગ 0 હોય તો તરંગ લંબાઈ ઇન્ફિનિટિવ થઈ જાય. એનો મતલબ કે કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે જ તેને તરંગ સ્વરૂપમાં વિચારી શકાય. સ્થિર કણને માત્ર કણ સ્વરૂપ જ હોઈ શકે. ડી બ્રોગલી તરંગ તરીકે કણ માટે વિદ્યુત ભારિત હોવું જરૂરી નથી. વીજભારિત કણ હોવું જરૂરી નથી. તેથી જ તો આવા તરંગોને દ્રવ્ય તરંગો કહીએ છીએ, મેટર વેવ. જો એ વીજભારિત હોવું જરૂરી હોત તો આપણે એને શું કહેત ખબર છે? ચાર્જ વેવ કહેત. વિદ્યુત ભારિત તરંગો કે વિદ્યુત ભારિત વેવ. પણ અહીંયા વિદ્યુત ભાર હોવું જરૂર નથી એટલે એને દ્રવ્ય તરંગ નામ આપ્યું. દ્રવ્ય હંમેશા તટસ્થ હોય. દ્રવ્ય તરંગો સ્વભાવે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોના બનેલા હોતા નથી. આ પણ ડિફરન્શિએટ છે. દ્રવ્ય તરંગો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોના બનેલા હોતા નથી. બરાબર. કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારિત કણો સાથે સંકળાયેલા છે. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રવેગી ગતિ કરતા વિદ્યુત ભારિત કણ સાથે સંકળાયેલા છે. વિદ્યુત ભારિત કણ વગર વિદ્યુત ચુંબકીય તરંગ સંભવી શકે નહીં. તો અહીંયા સ્વાભાવિક છે કે વિદ્યુત ભારિત કણો સાથે સંકળાયેલા નથી તો તરંગો ક્યાંથી વિચારી શકાય? વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે તો વિચારવું ખોટું જ છે. બરાબર. પછી વધારાનું છે ફિઝિક્સ એક્સ્ટ્રા. વિકિરણનો દ્વૈત સ્વભાવ કુદરતના કોઈ વ્યાપક નિયમનો એક ભાગ હોવો જોઈએ. મતલબ એકચ્યુઅલીમાં ડી બ્રોગલીનું વિધાન છે ને, આપણે લખવું હોય ને તો આ લખાય. ડી બ્રોગલીનું સેન્ટેન્સ આવું લખાય: વિકિરણનો દ્વૈત સ્વભાવ કુદરતના કોઈ વ્યાપક નિયમનો એક ભાગ હોવો જોઈએ. વિકિરણ જો તરંગ અને કણ એમ દ્વૈત સ્વરૂપ ધરાવે વિકિરણ જો તરંગ અને કણ એમ દ્વૈત સ્વરૂપ ધરાવે તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતો હોવો જોઈએ. બંને સ્વરૂપો એકબીજા સાથે એક સાથે અસ્તિત્વમાં આવતા નથી. એટલે આ તો સ્વભાવ છે. એક સાથે બે સ્વભાવ શક્ય નથી. બરાબર. તમે જોયું હશે કુલી નંબર 1, જેની અંદર એક હોય છે રાજુ કુલી અને એક હોય છે પ્રિન્સ રાજકુમાર. તો કોઈ એક સમયે રાજુ પ્રિન્સ અસ્તિત્વમાં આવે તો રાજકુમાર કુલી ગાયબ થઈ જાય. કોઈ સમયે કુલી અસ્તિત્વમાં આવે તો રાજકુમાર ગાયબ થઈ જાય. કારણ કે હતા તો બે એક જ. એમ આ બધા છે તો એક જ છે. પ્રકાશ મૂળ તો એક જ વસ્તુ છે, પણ એના સ્વરૂપો છે, સ્વભાવ છે. એટલે જે રીતે પેલો કુલી અને રાજકુમાર પ્રિન્સ જે છે એક સાથે અસ્તિત્વ ધરાવી ન શકે, એમ સ્વભાવ જે છે તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ એક સાથે કદી અસ્તિત્વ ધરાવી શકે નહીં. બેમાંથી એક કોઈ એક સમયે હોય ત્યારે બીજો ગાયબ થઈ જાય, બીજો આવે તો પહેલો ગાયબ થઈ જાય. બરાબર.
હવે અહીંયા જો તમે એમ વિચારો કે આ ફોટોનને પણ આ દ્રવ્યકણ, ફોટોન અને દ્રવ્યકણ બંનેને આ સમીકરણ p બરાબર h/λ સમાન રીતે લાગુ પડે છે. જો m બરાબર 0.12 કિલોગ્રામ લઈએ, વેગ 20 મીટર પર સેકન્ડ લઈએ, તો λ બરાબર h/mv અને કિંમત મૂકો 6.63 × 10 - 34 0.12 × 20 તો 2.74 10 - 34 મીટર તરંગ લંબાઈ થશે. બરાબર. પછી ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવાય છે આપણે. બરાબર. વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં તો સ્થિર રહેલા m દળ અને e વિદ્યુતભારના એક ઇલેક્ટ્રોનને v જેટલા વિદ્યુત દબાણે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ વડે પ્રયોગિત કરવામાં આવે છે ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોન વડે મેળવેલ અંતિમ વેગ v હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k. હવે એ ગતિ ઉર્જા એને ક્યાંથી મળી? તો વિદ્યુત ક્ષેત્રના કારણે તેના પર કાર્ય થયું. કેટલું થયું? EV, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇન્ટુ E. આટલું કાર્ય થયું અને એ કાર્ય ગતિ ઉર્જામાં કન્વર્ટ થયું. તો આપણે લખી દીધું કે 1/2mv² બરાબર EV, કાર્ય બરાબર ગતિ ઉર્જા બરાબર p²/2m લખાય. તમે જાણો છો કે ઉપર નીચે m વડે ગુણી દો અને ઉપર નીચે m વડે, ઉપર m વડે અને નીચે m વડે, તો ઉપરનું m² થઈ જાય અને m² v² એટલે કે p² અને નીચે બગડો અને m 2m થઈ ગયું. બરાબર. એ રીતે p² બરાબર, હવે તમારે આ બે વિચારો 1 અને 2. તો p² બરાબર શું થશે? 2mk અને p બરાબર √2mk. k એટલે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા બરાબર શું છે? EV. તો અહીંયા ગતિ ઉર્જાની જગ્યાએ EV મૂકી દો. તો વેગમાનનું સૂત્ર આ બેમાંથી ગમે તે એક થાય. હવે એના આધારે તમે અહીંયા વિચારો કે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ λ બરાબર h/p બરાબર √2mk બરાબર h/√2m EV. જો આપણે v વાળું સૂત્ર સ્વીકારીએ તો 6.626 10 - 34 કિંમત મૂકીએ 2, પછી ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 - 31 અને E એટલે 1.6 10 - 19. v એવું એવું રાખો, સાદુરૂપ આપો તો તમને એવો આન્સર મળશે 1.227 અને 10 - 34 વત્તા 25 અને એમ કરતાં કરતાં નીચે 1.227 √v અને આ નેનોમીટર -9 ને નેનોમીટર લખી દીધા અહીંયા. બરાબર. તો હું આ ગતિ ઉર્જાના સ્વરૂપમાં રાખું કિંમત તો આવું થાય 4.908 10 - 10 નેનોમીટર √k. બરાબર. જો તમે વિદ્યુત સ્થિતિમાન 120 વોલ્ટ રાખ્યું હોય એટલે કે એક ઇલેક્ટ્રોનને તમે 120 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રયોગિત કરતા હોય તો એને જે ગતિ ઉર્જા મળે, જે વેગમાન મળે, એના આધારે એનું λ 0.112 નેનોમીટર થાય. બરાબર. તરંગ લંબાઈ સ્ફટિકોમાં આંતરપરમાણુવીય અંતરના ક્રમમાં હોય છે અને ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગોની સત્યતા ક્ષ-કિરણોના વિવર્તનની જેમ સ્ફટિક દ્વારા થતા વિવર્તનના પ્રયોગથી ચકાસી શકાય છે. બરાબર. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે જે રીતે એક્સ-રે કિરણોને સ્ફટિક ઉપર આપાત કરવામાં આવે, ડેવિસન ગર્મર નામના વૈજ્ઞાનિકો એક પ્રયોગ કરતા હતા. એમાં એમને નિકલનો સ્ફટિક લીધો અને નિકલના સ્ફટિકના ટુકડાને એના ઉપર એક્સ-રે કિરણો આપાત કરી અને વિવર્તન થાય છે કે નહીં એના પ્રયોગ કરતા હતા. એક્સ-રે તો તરંગ સ્વરૂપ છે, સ્વાભાવિક છે, તો એનું વિવર્તન તો થવાનું જ છે. અને એ પ્રયોગ દરમિયાન એમને એ પણ શોધી કાઢ્યું કે જો ઇલેક્ટ્રોનની કિરણાવલીને તમે સ્ફટિક ઉપર આપાત કરો તો એનું પણ વિવર્તન થાય છે. બરાબર. અને એ ઇલેક્ટ્રોનના જે વિવર્તનની ઘટના છે એનાથી એ સાબિત થયું કે તરંગ સ્વભાવ હોય તો જ વિવર્તનની ઘટના સંભવી શકે. એટલે ઇલેક્ટ્રોનને પણ અમુક પરિસ્થિતિઓમાં તરંગ સ્વભાવ છે એવું સાબિત થયું. ઇલેક્ટ્રોન કર્ણ સ્વભાવ છે પણ અમુક સંજોગોમાં એ
તરંગ સ્વભાવ દર્શાવે છે. તો આ જે અધિતર્ક આપ્યો હતો ને ડી બ્રોગલીએ, અધિતર્ક ખાલી ધારણા હતી, એની પાસે કોઈ સાબિતી નથી. આપણે કેમ કોઈ વિજ્ઞાન ગણિતની અંદર પક્ષ સાધ્ય અને પછી સાબિતી આવે, તો પહેલાં પક્ષ આપણે લીધું અને એના માટે સાધ્ય સ્વીકાર લેવું પડે, આ છે, અને પછી એના આધારે સાબિતી. બરાબર? તેમ અહીંયા અમુક વસ્તુ એને અધિતર્ક સ્વીકારી અને પછી એવું કીધું કે આપણે બધી જ બાબતો જે નથી સમજી શકતા ને બધી સરળતાથી સમજાઈ જાય છે. ખાલી એક જ વસ્તુ તમારે ધારવાની પહેલાં કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ છે. પરંતુ એના શોધ એને લગભગ 1917-18માં આ શોધ કરી અને એના 10-12 વર્ષમાં ડી બ્રોગલીના સમીકરણની સાબિતી આપવામાં આવી. અને સાબિતી 1927માં લગભગ આપવામાં આવી ડેવિસન ગર્મર દ્વારા. અને સાબિતીથી નક્કી થઈ ગયું કે ડી બ્રોગલીનો જે અધિતર્ક હતો ને એ ખરેખર પ્રાયોગિક રીતે સત્ય છે. એટલે એને 1929માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની શોધ બદલ. અને પછી તો 1938માં તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું પણ અસ્તિત્વ આવી ગયું. બરાબર? પછી હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. કોઈ ઇલેક્ટ્રોન કે બીજા કણનું સ્થાન અને વેગમાન બંને એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં. બંને હંમેશા સ્થાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને વેગમાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા ડેલ્ટા પી રહેલી હોય જ છે. બરાબર? એટલે ડેલ્ટા એક્સ ડેલ્ટા પી લગભગ h જો વધારે સાચું લખવું હોય તો ડેલ્ટા એક્સ ડેલ્ટા પી >= h/2. હવે એનો મતલબ શું થયો ખબર છે? કે આને આ બાજુ લઈ જાઓ છેદમાં, તો ડેલ્ટા એક્સ 0 હોય તો ડેલ્ટા પી અનંત થઈ જાય, અને ડેલ્ટા પી 0 હોય તો ડેલ્ટા એક્સ અનંત થઈ જાય. ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી એ શૂન્ય નથી હોતા. એનું મૂલ્ય કોના બરાબર છે? h/2 કે તેનાથી વધારે. તેથી તેમનો ગુણોત્તર h ના ક્રમમાં હોય છે. બરાબર? પણ અનંત તરફ હોય એમ. ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન પી ધરાવતો હોય. હવે સમજો, ઇલેક્ટ્રોનને એક નિશ્ચિત વેગમાન હોય. કોઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે ગોળ ગોળ ન્યુક્લિયસની આજુબાજુ, અને નિશ્ચિત વેગથી ફરી રહ્યો છે, તો એનું વેગમાન પણ નિશ્ચિત હશે. તો એનો વેગમાનનો ફેરફાર 0 હશે. જો વેગમાનનો ફેરફાર 0 હશે તો એની ચોક્કસ તરંગલંબાઈ, એને વેગમાન ચોક્કસ હશે તો તરંગલંબાઈ λ/h/p ઉપરથી લેમ્બડા પણ કેવું હશે? ચોક્કસ હશે. બરાબર? તરંગલંબાઈ પણ ચોક્કસ હશે. તો સિંગલ તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હશે. એટલે કે આ જે લેમ્બડા તરંગ છે ને, જે પી ચોક્કસ છે, પીની જો એક જ વેલ્યુ હોય તો લેમ્બડાની પણ એક જ વેલ્યુ હોય, અને એક જ વેલ્યુવાળું જે તરંગ હોય એને સિંગલ તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હશે. બરાબર? અનંત અવકાશ એટલે કોઈ બહાર શોધવાની જરૂર નથી, પણ આ તો સંભાવનાના સંદર્ભમાં અનંત શબ્દ વાપરે છે. અનંત શબ્દ સંભાવનાના સંદર્ભમાં છે કે ભાઈ આ પરમાણુ છે, એની અંદર ન્યુક્લિયસ છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે, તો ઇલેક્ટ્રોન આ રીતે તરંગ સ્વરૂપમાં ફરે છે. બરાબર? તો હવે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એવું કઈ રીતે નક્કી કરી શકશો તમે? સતત એ મૂવ કરી રહ્યો છે. બરાબર? તો એનું સ્થાન નક્કી કરવું અઘરું છે. તો એ આ જગ્યાને આપણે સીમિત વિસ્તાર જ કહીશું, પણ એને શોધવાની સંભાવના એ કોઈ એક સમયે ક્યાં હશે? તો અનંત સંભાવના છે. એમ એ રીતે અનંત શબ્દ વાપર્યો છે. બરાબર? અનંત અવકાશમાં પથરાયેલું હોય છે. મેક્સ બાર્ન નામના વૈજ્ઞાનિકે સંભાવનાઓના આધારે ઇલેક્ટ્રોન અવકાશમાં ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી, એટલે સ્થાનની અનિશ્ચિતતા અનંત થાય. મતલબ કે આ અવકાશ છે માની લો, અને એને એક જગ્યાએ ફિક્સ નથી. એ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા. બરાબર? ગમે તે હોઈ શકે. તમે હું સિમ્પલ ઉદાહરણ આપું ખાલી સમજવા પૂરતું, કે તમારી પાસે તમે સ્થિર પંખો જુઓ, સ્થિર પંખો.
તો સ્થિર પંખો હોય તો એનું સ્થાન તમે ફિક્સ કરી નાખો કે એનું પાંખિયા નંબર 1 અહીંયા છે, પાંખિયા નંબર 2 અલગ છે, પાંખિયા નંબર 3 અહીંયા છે. એનું સ્થાન નક્કી થઈ ગયું. તો સ્થાન નિશ્ચિત કરવા જશો તો એનું વેગમાન તમને નહીં મળે. બરાબર. હવે પંખો 5 ઉપર ફેરવો, તમે માની લો 5 ઉપર ફેરવો. પંખો 5 ઉપર ફેરવ્યા પછી તમે એમ કહો કે આ 1 નંબરનું પાંખિયું છે ને એ હાલ કઈ જગ્યાએ છે, જ્યારે બોલતા હોય એ સમયે કઈ જગ્યાએ છે, આંગળી રાખીને કહી શકો ચાલુ પંખામાં. તો ચાલુ પંખામાં તો પાંખિયું ગમે ત્યાં હોય. તમે એમ કહો કે અહીંયા છે, ના, એ તો એટલી સ્પીડમાં ફરે છે કે દરેક જગ્યાએનું અસ્તિત્વ છે. એ પાંખિયાનું અસ્તિત્વ ક્યાં નથી એમ કહો તમે. પંખો 5 ઉપર ફરતો હોય તો એ પાંખિયું કોઈ એક જગ્યાએ છે એવું તમે કહી શકો? ન કહી શકો, કારણ કે પાંખિયાની સ્પીડ એટલી બધી છે. તો તમને તો બધે પાંખિયા દેખાશે, ગમે ત્યાં જુઓ તમે પાંખિયો તો હશે. આંગળી નાખશો ગમે ત્યાં તો આંગળી તો કપાશે ને. એનો મતલબ જ્યાં આંગળી નાખશો ત્યાં આંગળી કપાશે. તો મતલબ કે પાંખિયો તો ત્યાંય હતો, આ બાજુ હતો, અહીંયા હતો. તેનો મતલબ કે જ્યારે એ નિશ્ચિત વેગમાન સાથે પાંખિયાઓ ફરતા હોય ગોળ ગોળ, ત્યારે એનું સ્થાન નક્કી કરવું અઘરું હોય છે. તો હું એમ કહી શકું ને કે પાંખિયાઓ જેટલા વિસ્તારમાં ફેલાયેલા છે એટલા વિસ્તારમાં સંપૂર્ણ રીતે ફેલાયેલા છે. એમ કોઈ જગ્યાએ પૂરતા સીમિત નથી કે કોઈ એક દિશા પૂરતા સીમિત નથી. પાંખિયાઓ ચારે તરફ ફેલાયેલા છે અને ફરતા હોય ત્યારે તો ગમે ત્યાં હોય એનું અસ્તિત્વ. બરાબર. એનું સ્થાન નક્કી કરવું અઘરું છે. તો અહીંયા પણ એ ટાઈપનું જ છે કે સ્થાન નક્કી કરી શકતા નથી, કારણ કે મૂવેબલ છે. ઇલેક્ટ્રોન મૂવેબલ છે, કન્ટિન્યુઅસલી મૂવ કરે છે. અહીંયા તરંગ પેકેટનો એક સિદ્ધાંત આવે છે કે હવે આપણે એનું સોલ્યુશન લાવવા શું કરું? તરંગ પેકેટ વિચારો. ઇલેક્ટ્રોનના કોઈ એક ચોક્કસ વેગમાન માટે દ્રવ્ય તરંગ સમગ્ર અવકાશમાં પથરાયેલું છે. અવકાશ એટલે કે જે વિસ્તારમાં, બરાબર, જ્યાં પાંખિયા ફરે છે ને એ બધા વિસ્તારમાં ફેલાયેલું છે. વેગમાનનો ફેરફાર 0 છે, એટલે ડેલ્ટા એક્સ હોવાની સંભાવના અનંત છે. કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના અનંત છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી. એટલે કે અનંત અવકાશમાં નથી, અવકાશમાં પથરાયેલું હોય પણ અનંત અવકાશ ના હોય. અવકાશનો એક સીમિત વિસ્તાર હોય, જેને આપણે શું નામ આપીએ હવે? અવકાશના પરિમિત વિસ્તારમાં પથરાયેલું તરંગ પેકેટ છે. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન એ અનંત અવકાશને બદલે અવકાશના પરિમિત વિસ્તારમાં પથરાયેલું તરંગ પેકેટ છે એમ આપણે કહી શકાય. બરાબર. ડેલ્ટા એક્સ અનંત હોતું નથી, ચોક્કસ મૂલ્ય હોય છે જે તરંગ પેકેટના વિસ્તાર પર આધાર રાખે છે. બરાબર. તરંગ પેકેટનો વિસ્તાર ઉપર. અને બીજું, પરિમિત અવકાશમાં પથરાયેલા તરંગ પેકેટને કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ હોતી નથી. તમે જોઈ શકો છો કે એક તરંગ લંબાઈ છે, બીજી તરંગ લંબાઈ, ત્રીજી, અલગ અલગ. તો અલગ અલગ તરંગ લંબાઈઓ છે, એની તીવ્રતાઓ પણ જુદી જુદી છે. આની તીવ્રતા ઓછી છે, આની વધારે છે. બરાબર. તો અહીંયા જે તરંગ પેકેટ છે ને એમાં કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ નથી, ઘણી બધી તરંગ લંબાઈઓનું મિશ્રણ છે. એટલે મધ્યમાન તરંગ લંબાઈની આસપાસ વિસ્તારની તરંગ લંબાઈનું બનેલું હોય છે પેકેટ. બરાબર. હવે પેકેટ વિચારવાથી અહીંયા આપેલ તરંગ પેકેટ પરિમિત અવકાશમાં ફેલાયેલું છે. હવે એ તરંગ પેકેટ ફરે છે, આપણે એમ વિચારવાનું છે. તો હવે સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય તો વેગમાનનો કોઈ વિસ્તાર હશે જેની અનિશ્ચિતતા ડેલ્ટા પી હશે. બરાબર. તો કોઈ વિસ્તારમાં દ્રવ્ય તરંગની તીવ્રતા વધુ હોય ત્યાં કણ શોધવાની સંભાવના જ્યાં ઓછી તીવ્રતા હોય ત્યાંની સરખામણીમાં વધુ હોય. એટલે કે તીવ્રતા વધારે હોય તો કણનું સ્થાન શોધવાની સંભાવના વધી જાય. તરંગ પેકેટની અંદર તીવ્રતા જ્યાં વધારે હોય ત્યાં સ્થાન શોધવાની સંભાવના વધી જાય. બરાબર. પણ જો તમે સળંગ વિચારી લો આવી રીતે તો તમને તીવ્રતા જડે જ નહીં ક્યાંય વધારે. તીવ્રતા જડે નહીં તો બધું તમને સળંગ તરંગ જ દેખાય. તો તરંગ ક્યાં છે, ઇલેક્ટ્રોન ક્યાં છે એનું સ્થાન નક્કી ના થાય. પણ જો તમે આવું કરી દો
આ રીતે તો તમે કહી શકો કે આજુબાજુ પૈકી જ્યાં તીવ્રતા વધારે હોય ને કંપ વિસ્તાર વધારે હોય ત્યાં તીવ્રતા વધારે હોય, તીવ્રતા વધારે હોય ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના જ્યાં તીવ્રતા ઓછી છે એની સાપેક્ષમાં વધી જાય. એટલે હવે આ બે જગ્યાની સાપેક્ષમાં અહીંયા ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે છે. તો આમ સ્થાન આપણે નક્કી કરી શક્યા. બરાબર? ઓકે, થેન્ક યુ.